નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીની અંદર આજે આપણે એનું સોલ્યુશન જોવાના છીએ। તો અહીંયા આપણું જે પહેલું ચેપ્ટર જે છે કે ગણિતમાં પેટર્ન, આજે આપણે એનું વિગતવાર સમજૂતી જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે। તો અહીંયા આપણને સૌ પ્રથમ યાદ કરીએ એ આપેલું છે। હવે અહીંથી આપણા પ્રશ્નની શરૂઆત થાય કે નીચેની પેટર્ન જે છે એ પૂર્ણ કરવાની છે। તો સૌથી પહેલા પહેલો પ્રશ્ન કે 1 3 5 7, તો તમે જુઓ તો કે 1 ની અંદર તમે +2 કરો તો 3 મળે, 3 માં +2 કરો તો 5 મળે, 5 માં +2 કરો તો 7 મળે। તો અહીંયા 7 માં +2 કરીશ તો અહીંયા મને 9 મળશે, ત્યારબાદ એમાં 2 ઉમેરીશ તો 11 મળશે। અથવા તો તમે એમ પણ વિચારી શકો કે આ આપણને એકી સંખ્યા આપી છે, 1 3 5 7 9 11 એ રીતે। બીજું છે 2 4 6 8, તો અહીંયા પણ બેકી સંખ્યા છે, તો 8 પછીની 10 આવશે, 10 પછી 12 આવશે। ત્રીજું છે 1 4 7 10, તો અહીંયા 3 3 ઉમેરેલા છે, તો 10 પછી અહીંયા કેટલા આવશે? 3 ઉમેરશું તો 13, ત્યારબાદ કેટલા આવશે તો કે 16। અહીંયા 3 થી ચાલુ થયો, આમાં પણ 3 3 ઉમેરેલા છે, 3 6 9 12, અહીંયા આવશે 15, અહીંયા આવશે 18, ત્યારબાદ 5 10, ખાલી જગ્યા 25 30, તો આપણે વિચારીએ કે 5 10 પછી આપણે 15, પછી 20 20 પછી 25, 5 5 5 5, 30 40 50, તો અહીંયા આગળ કેટલા હશે? 20 હશે, ને એની આગળ કેટલા હશે તો કે 10 હશે। હવે અહીંયા ક્રમશઃ 2 2 ઘટતા જાય છે, 25 માંથી 2 જાય તો 23, માંથી 2 જાય તો 21, માંથી 2 જાય તો 19, 19 માંથી 2 જાય તો 17, 17 માંથી 2 જાય તો 15। ત્યારબાદ અહીંયા 8માં એરાની પેટર્ન આપી, ઉપર આ બાજુ નીચે ના બાજુ। તો હવે પછી કઈ પેટર્ન આવશે તો કે અહીંયા આપણે ઉપર જ આવશે ને પછી આ બાજુ આવશે। અહીંયા ABCD આપણને તો PQ, પછી QR, RS, ST, તો પછી T પછી કોણ આવે તો કે U આવશે, અને U પછી કોણ આવશે તો કે V આવશે। અહીંયા પહેલામાં એક A, પછી AB, પછી ABC, તો અહીંયા શું આવશે? ABCD, ત્યારબાદ શું આવશે? ABCD અને E। તો તમે આગળની સંખ્યાઓ કે આગળના આંકડાઓ કે આગળની તમે પેટર્ન જોશો તો તમને આગળની પેટર્ન જે છે એ સારી રીતે સમજાઈ શકશે। હવે અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 ચાલુ થાય કે નીચે આપેલી ખાલી જગ્યા જે છે એ પૂરવાની છે। તો પહેલો પ્રશ્ન છે કે 1 2 3 4 5 પછી ... એટલે કે એ પ્રમાણે આગળ વધતી જાય તો એ ખાલી જગ્યા સંખ્યાઓની શ્રેણી છે। તો અહીંયા કઈ સંખ્યાઓની શ્રેણી કહેવાય તો કે આ જે છે એ ક્રમિક સંખ્યાઓની શ્રેણી છે। કઈ શ્રેણી છે? ક્રમિક સંખ્યાઓની શ્રેણી। ત્યારબાદ બીજું 1 3 6 10 15 ને ખાલી જગ્યા સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા આને ત્રિકોણીય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। કેવી સંખ્યા તો કે ત્રિકોણીય સંખ્યા તરીકે ઓળખવામાં। જો અહીંયા 1 એટલે પછી 2, આ 3 જે છે એ, પછી 6 1 2 3 4 5 અને 6, તો આ સંખ્યાની મદદથી ત્રિકોણ રચાય। પછી 10 થી પણ આવી રીતે રચાય, 1 2 3 4 5 6 7 8 9 10, આ રીતે ત્રિકોણ આપણે અહીંયા રચાય છે। ત્યારબાદ ત્રીજું કે જે બહુકોણમાં બધી બાજુઓની લંબાઈ અને ખૂણાઓ સમાન હોય તો એવા બહુકોણને ખાલી જગ્યા કહેવાય। તો અહીંયા આવશે નિયમિત। એવા બહુકોણને શું કહેવાય? નિયમિત। ત્યારબાદ છે વિરંહક શ્રેણીનું ચોથું પદ ખાલી જગ્યા છે। તો આ જે વિરંહક શ્રેણી જે છે
એ કેવી શ્રેણી હોય? તો એ અહીંથી ચાલુ થાય, આ 1, આની અંદર 1 ઉમેરો, 1, આની અંદર હવે આ બેનો સરવાળો તો અહીંયા 2, આગળની બે સંખ્યાનો સરવાળો 3, આગળની બે સંખ્યાનો સરવાળો 5, આગળની બે સંખ્યાનો સરવાળો 8. તો આ જે છે એ વિરનહક શ્રેણી છે. તો આનું ચોથું પદ, તો ચોથું પદ કયું થશે? તો કે 3 થશે. પાંચમું, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ આકારમાં 8મા ક્રમની આકૃતિનો આકાર કયો હશે? તો 8મા ક્રમની આકૃતિનો આકાર જે છે એ દશકોણ હશે. બરાબર. અહીંયા 8મું ક્રમ તો પેલું ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ ને દશકોણ. તો એ 8મો ક્રમ થયો. છઠ્ઠું, બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો જે છે એ શું મળે? તો ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો જે છે ને એ હંમેશા ચોરસ મળે. બે ક્રમિક, તો આ જો 3 અને 1 આ ત્રિકોણીય સંખ્યાની શ્રેણી હતી, 3 અને 1, તો આનો 4 થાય. તો 4ની મદદથી એક ચોરસ આપણે જે છે એ રચી શકીએ. બરાબર. પછી 3 અને 6 તો 9 થાય. તો 9ની મદદથી પણ ચોરસ રચાઈ ગયું ને આ ચોરસ. બરાબર. હવે આગળ 7મું, 1, 5, 13 ખાલી જગ્યા 41 ખાલી જગ્યા 85. બરાબર. તો અહીંયા તમે જોશો તો આ બે વચ્ચેનો તફાવત જે છે એ કેટલો છે? તો કે 4 છે. આ બે વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે 8 છે. તો 4, 8, 12 એ રીતે. બરાબર. તો 13માં જે છે હું 12 ઉમેરીશ તો કેટલા થશે? 13માં આપણે 12 ઉમેરીએ તો કેટલા થાય? 25. આમાં કેટલા ઉમેર્યા? 12. હવે કેટલા ઉમેરવાના થાય? તો કે 16. 25માં 16 ઉમેરે તો 41. બરાબર. હવે 41માં જે છે એ કેટલા ઉમેરવા પડશે? તો કે 20. તો કેટલા થશે? 61. 61માં કેટલા ઉમેરવા પડશે? તો કે 24. તો કેટલા થશે? 85. 4નો ઘડિયો 4, 8, 12, 16, 20, 24 એ રીતે. બરાબર. તો ખાલી જગ્યામાં 1માં આવશે 25 અને ત્યારબાદ આવશે 61. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લાગુ પડતા વર્તુળને જે છે પૂર્ણ કરવાનું છે. તો નીચેનામાંથી કઈ ત્રિકોણાકાર સંખ્યા છે? તો એમાં ત્રિકોણાકાર સંખ્યામાં કોણ આવશે? 6. બીજું, ગણિતમાં કયા પ્રકારની પેટર્ન સૌથી મૂળભૂત જે છે એ ગણાય છે? તો એમાં આવશે સંખ્યાઓની. ત્રીજું, નીચેનામાંથી કઈ સંખ્યા જે છે એ ચોરસ નથી? તો ચોરસ નથી આપણને પૂછ્યું છે તો એમાં આવશે 12 જે છે એ ચોરસ નથી. 4ની મદદથી ચોરસ રચાય. બરાબર. 16ની મદદથી, 9ની મદદથી, એટલે કે જે સંખ્યા પૂર્ણ વર્ગ હોય, જે સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ હોય એનાથી ચોરસ રચાય. 4 છે એ 2નો વર્ગ છે, 16 છે એ 4નો વર્ગ છે, 9 છે એ 3નો વર્ગ છે, 12 છે એ કોઈનો વર્ગ નથી. બરાબર. તો એ મુજબ. ચોથું, 1, 2, 3, 5, 8, 13 એ કઈ શ્રેણી છે? તો વિરનહક શ્રેણી છે. પાંચમું, 3 ઘાતની શ્રેણીનું ચોથું પદ. 3 ઘાતની એટલે 3ની 0 ઘાત તો કેટલી થાય? 1 થાય. 3ની 1 ઘાત તો કેટલું થાય? 3 થાય. 3ની 2 ઘાત તો કેટલું થાય? 9 થાય. 3ની 3 ઘાત તો કેટલી થાય? 27 થાય. તો આ પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું. તો ચોથું પદ કેટલું આવશે? તો કે 3ની ઘાતનું ચોથું પદ જે છે એ 27 આવે. ત્યારબાદ છે કોચ હિમકોણ એ કયા પ્રકારની શ્રેણીનું ઉદાહરણ છે? તો એ છે આકાર શ્રેણી જે છે એનું ઉદાહરણ છે. 7મું, 1, 7, 19, 37ની સંખ્યાઓને શું કહેવામાં આવે છે? તો આ બધી સંખ્યા છે એને ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. આ સંખ્યાની મદદથી એક ષટકોણ રચાઈ શકે. વિરનહક સંખ્યાઓ માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો એમાં આવશે સી, કે તેમાં દરેક સંખ્યા પહેલાની બે સંખ્યાના સરવાળાથી બને છે. 9માં વિધાન 1, 1, 8, 27, 64 એ ઘન સંખ્યાની શ્રેણી છે. અને વિધાન 2 કે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરતા ઘન સંખ્યા મળે છે. તો આ વિધાન જે છે એ સાચું છે કે 1, 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64. પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરતા ઘન સંખ્યા મળે નહીં. એટલે ઓપ્શન આવશે બી, કે વિધાન 1 સાચું છે, પરંતુ વિધાન 2 છે એ વિધાન 1ની યોગ્ય સમજ કે એનું ઉદાહરણ છે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 3,
નીચેના વિધાનો ખરા કે ખોટા જણાવવાના છે અને ખોટા વિધાનનું કારણ આપવાનું છે. તો પહેલું છે કે 1 3 5 7 9 આ એકી સંખ્યાની શ્રેણી છે. તો કે અહીંયા આપણને દેખાય છે કે ભાઈ આ એકી સંખ્યાની શ્રેણી જ છે, તો આ વિધાન કેવું આવશે? સાચું. બીજું 1 2 4 8 16 એ 2 ની ઘાતની શ્રેણી છે, 2 ની ઘાતની. તો 2 ની 0 ઘાત બરાબર. 2 ની 0 ઘાત કેટલું થાય? 1. 2 ની 1 ઘાત કેટલું થાય? 2. 2 ની 2 ઘાત કેટલું થાય? 4. 2 ની 3 ઘાત કેટલું થાય? 8. 2 ની 4 ઘાત કેટલું થાય? 16. તો કે આ સાચું જ છે, તો આ વિધાન સાચું છે. પછી 2 4 6 8 એ વિરહણક શ્રેણી છે, તો આ વિધાન ખોટું છે. વિરહણક શ્રેણી જે છે એ આવે નહીં. બરાબર. તો આ વિધાન કેવું છે? ખોટું છે. આ કઈ સંખ્યાની શ્રેણી છે? તો કે અહીંયા આપણે વિધાન સુધારીને લખવાનું છે કે ભાઈ આ બેકી સંખ્યાની શ્રેણી છે. ત્યારબાદ ચોથું, ષટકોણ જે છે એને 5 બાજુઓ હોય, તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. શું કામ? તો કે જો ષટકોણ જે છે એને કેટલી બાજુ હોય? તો કે ષટકોણને 6 બાજુઓ હોય છે. બરાબર. 5 બાજુ તો પંચકોણને હોય. 1 થી શરૂ થતી પ્રથમ 4 એકી સંખ્યાનો સરવાળો 16 થાય. 1 થી શરૂ થતી એટલે 1, પછી 3, પછી 5, પછી 7, આનો સરવાળો 16 થાય. તો કે હા, તો આ વિધાન સાચું. ત્રિકોણ એ ત્રિપરિમાણીય આકાર છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે ત્રિપરિમાણીય આકાર નથી. ત્રિકોણ જે છે એ દ્વિપરિમાણીય એટલે કે 2D આકાર છે. બરાબર. દ્વિપરિમાણીય, અહીંયા આકાર એક શબ્દ ઉમેરી દેજો, આકાર છે, એટલે આપણું વાક્ય રચના કમ્પ્લીટ થઈ જાય. 1 + 2 + 3 + 2 + 1 એ વર્ગ મેળવવાની રીત નથી. તો આ વિધાન ખોટું છે, કારણ કે એ વર્ગ મેળવવાની રીત છે. બરાબર. તો ક્રમિક 1 થી શરૂ કરીને મહત્તમ સંખ્યા સુધી જઈને પાછા 1 સુધી આવતા અંકોનો સરવાળો એ પૂર્ણ વર્ગ સંખ્યા જ આવે. તેથી આ વર્ગ મેળવવાની સાચી રીત છે. અહીંયા નથીની જગ્યાએ શું લખી નાખવાનું? નીચેના વિધાનમાં છે. આગળનું વિધાન જે છે એ એમનું એમ. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આકૃતિ અને ચિત્રાત્મક શ્રેણી પરથી માંગ્યા મુજબના જવાબ આપો. તો પહેલું તો આકૃતિ જુઓ કે પહેલામાં 2 ડોટ, બીજામાં 4, ત્રીજામાં 6, ચોથામાં 8, પાંચમામાં 10, ક્રમશઃ 2 ટપકા વધતા જાય છે, અથવા એ રીતે આપણે આગળ ચાલીએ. તો ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીના દરેક પદમાં ક્રમશઃ કેટલા ટપકા વધે છે? તો કે 2. ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીના 10મા પદમાં કુલ કેટલા ટપકા હશે? 10મું પદ કીધું છે. બરાબર. જો અહીંયા પહેલામાં કેટલા છે? 2, બીજામાં કેટલા? 4, પછી 6, પછી 8, પછી 10. હવે 10મું કીધું તો છઠ્ઠામાં કેટલા આવશે? 12, સાતમામાં 14, આઠમામાં 16, નવમામાં 18, અને પછી કેટલા આવશે? તો કે 20. તો અહીંયા કેટલા આવશે? 20 આવશે. ત્યારબાદ આપણને અહીંયા આકૃતિઓ આપેલી છે. ઉપરોક્ત આકાર શ્રેણી મુજબ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. બિંદુની સંખ્યા. ત્રિકોણમાં કેટલા બિંદુ છે? લાલ કલરના ગણો તો 1 2 ને 3. ચતુષ્કોણમાં કેટલા? 1 2 3 4. પંચકોણમાં કેટલા? ગણો 5. ષટકોણમાં કેટલા? 6. બાજુની સંખ્યા ત્રિકોણમાં કેટલી? 1 2 3. ચતુષ્કોણમાં 4, પંચકોણમાં 5, ષટકોણમાં 6. ખૂણાની સંખ્યા એંગલ, આ તો ત્રિકોણમાં 1 2 3. જેટલા બિંદુ એટલા જ ખૂણા થશે. તો અહીંયા 3, 4, 5 અને અહીંયા 6. બરાબર. ત્યારબાદ અહીંયા આપેલું છે પેલા 1 પછી 2, આ ત્રિકોણીય શ્રેણી છે. તો ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીનું 5મું પદ જે છે એ ટપકા દોરીને સમજાવો. 5મું પદ તો જુઓ, પહેલામાં 1, બીજામાં એ નીચે 2, ક્રમશઃ 1 ઘટતું જાય. 3 2 1, 4 3 2 1. તો 5મું જે છે એમાં શું આવશે?
હું આવી રીતે દોર દઉં, બરાબર. અહીંયા 5, પછી અહીંયા કેટલા આવશે 4, અહીંયા કેટલા આવશે 3, અહીંયા કેટલા આવશે 2 અને અહીંયા કેટલા આવશે 1. આ રીતે થશે. બીજું, ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીને પ્રથમ 6 પદ સુધી સંખ્યા શ્રેણી સ્વરૂપે લખો. સંખ્યા શ્રેણી સ્વરૂપે. સંખ્યા શ્રેણી એટલે કે પહેલામાં કેટલું હતું 1, બીજામાં કેટલી હતી તો કે 3, પછી કેટલી હતી તો કે 6, પછી કેટલી હતી સંખ્યા ચિત્રાત્મકમાં આમાં કેટલી છે 3, 4, 3, 7, 8, 9, 10. અહીંયા કેટલી આવે 10, બરાબર. આમાં કેટલી 5, 4, 9, 10, 11, 12, 13, 14 ને 15. તો અહીંયા કેટલી આવશે 15 અને પછી કેટલી આવશે આવી જ રીતે દોરીને જોવાનું તો કેટલા આવે 21. ઉપરોક્ત સંખ્યા શ્રેણીમાં દરેક પદમાં તેની પહેલાનું પદ ઉમેરતા, બરાબર, એની પહેલાનું પદ ઉમેરતા કઈ રીતે મળતી શ્રેણી કઈ સંખ્યાની શ્રેણી કહેવાય? 1 + 1 + 3, 3 + 6, બરાબર. તો આ જે છે કે ભાઈ 1 છે, પછી એની એમાં ઉમેરો કે 1 + 3 ઉમેરો તો કેટલા મળે તો કે 4 મળે. પછી 3 + 6 ઉમેરો તો કેટલા મળે 3, 9 મળે. પછી 6 + 10 નો બેનો સરવાળો કરો તો કેટલા મળે 16, બરાબર. તો આ જે સંખ્યા મળી કે 1, 4, 1, 4, પછી અહીંયા 9, 16, તો આ બધી જે છે એ પૂર્ણ વર્ગની સંખ્યા છે. કોની છે? પૂર્ણ વર્ગની સંખ્યાની શ્રેણી છે. ત્યારબાદ અહીંયા ચોરસમાં 1, પછી આમાં 4, અહીંયા 4, પછી અહીંયા 4, 3, 4, 4. તો આનું જે પાંચમું પદ જે છે એ કઈ રીતનું થશે તો કે પહેલા આવી રીતે અહીંયા 2, હા, પછી અહીંયા 1, 2, 3, 1 અને 2, પછી 1, 2, 3, 4, 1, 2, 3 અને હજી એક આની અંદર 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4 ને આ એક દોરેલું 5. તો આ આકૃતિ સ્વરૂપે આવશે. હવે અહીંયા કીધું છે ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીના પ્રથમ 10 પદોના મૂલ્ય એટલે કે ચોરસ સંખ્યા જે છે એ આપણે લખવાની છે. તો અહીંયા તમે પહેલી સંખ્યા જોશો ને તો એ કોનો વર્ગ છે તો કે 1 નો. આમાં 4 છે તો એ કોનો વર્ગ છે 2 નો. આમાં 9 છે તો એ કોનો છે તો કે 3 નો. આમાં જે છે એ કેટલી છે 16 છે એ કેટલી છે 4 નો. આમાં 5 છે તો એ 25 છે ટોટલ તો એ 5 નો વર્ગ છે. તો એના મૂલ્યો જો આપણે લખવા હોય, બરાબર, તો કઈ રીતે લખાય? 1 પ્રથમ 10 પદના લખવાના, 2 નો વર્ગ, 4 3 નો વર્ગ, 9 4 નો, 16, પછી 25, પછી 36, 49, 64, પછી 81 અને પછી 100. થઈ ગયા 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીને એકી સંખ્યાના સરવાળા અને વધતી ઘટતી સંખ્યા શ્રેણી સ્વરૂપે સરખાવીને લખો. તો અહીંયા જે છે એ આપણે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો, 1 છે એ કોનો સરવાળો છે 1, પછી આ 4 છે એ કોનો સરવાળો તો કે 1 + 3 નો, પછી આ 9 છે એ કોનો સરવાળો જે છે 9 તો કે 1 + 3 + 5, પછી 16 હતી કોનો સરવાળો 1 + 3 + 5 + 7. હવે વધતી ઘટતી સંખ્યા સ્વરૂપે આ એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે થાય. વધતી ઘટતી સંખ્યા 1 માં તો 1 જ આવશે. પછી કોણ છે 4 છે તો કે 4 ને 1 + 2 + 1, પછી 9 તો 1 + 2 + 3 + 2 + 1 અને 16 ને કઈ રીતે લખાય 1 + 2 + 3 + 4 + 3 + 2 + 1. એનો મતલબ કે તમે જે સંખ્યાનો વર્ગ લખો છો તો ક્રમિક સંખ્યા સુધી મહત્તમ સુધી વહી જવાનું, ત્યારબાદ ક્રમશઃ ઘટતા ક્રમમાં લખવાની. ચોથો પ્રશ્ન, પેટર્ન મુજબ અલગ અલગ રંગો કે શેડ પૂરવા માટેની સમજ દર્શાવો. બરાબર. તો અહીંયા આપણે પેટર્ન મુજબ અલગ અલગ રંગો કરવા હોય
તો કઈ રીતે આપણે એને સમજાવી શકીએ? દાખલા તરીકે અહીંયા આપણે ચોરસમાં જે છે એ 9 દર્શાવેલું છે. કેટલા? 9. અથવા તો હું આવી રીતે આમ ભાગ પાડી દઉં. તો પહેલામાં અહીંયા આપણે એક સરખો રંગ પૂરીશું અને આમાં એની જેવો રંગ પૂરીશું. ત્યારબાદ બીજા બે છે આમાં એક સરખો રંગ પૂરીશું, આમાં એક સરખો રંગ આપણે પૂરી શકીએ અને આમાં જે છે એ ત્રણેયમાં એક સરખો રંગ પૂરી શકીએ. એટલે કે આ પેટર્ન દર્શાવે કે જે ચોરસ આકૃતિમાં વિકર્ણ મુજબ ભાગ પાડીને અલગ અલગ રંગો જે છે એ પૂરી શકાય. શેના મુજબ? વિકર્ણ મુજબ. બરાબર. ઉદાહરણ તરીકે 3x3 ચોરસમાં 9 ટપકા આપણે જ્યાં દર્શાવ્યા, તો આ પહેલું ટપકું આવે, આની અંદર એક સરખો રંગ આવે, પછી આ બેયમાં એક સરખો રંગ આવે, આ ત્રણમાં એક સરખો રંગ આવે, પછી એવી જ રીતે ક્રમશઃ ઉપરના બે ટપકામાં પૂર્યો એ મુજબનો આમના પેલા ટપકામાં પૂર્યો એ મુજબનો આમ રંગ દોરી શકાય. પાંચમું, જો આ શ્રેણીના મોટા સ્વરૂપની રચના 1, 2, +3 વત્તા ક્રમશઃ 25 પછી 24, 23 ક્રમશઃ ઘટતી જાય તો તેની કુલ કિંમત શું મળે? તો અહીંયા આપણે જોતા હતા કે વચ્ચેની જે સંખ્યા હોય એનો વર્ગ સંખ્યા મળતી, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, તો અહીંયા 25 છે. કેટલા છે? 25. તો નિયમ મુજબ જે છે આની કુલ કિંમત, કે ભાઈ અહીંયા સૌથી મોટી સંખ્યા કોણ છે? સૌથી મોટી સંખ્યા કોણ છે? તો કે 25 છે. તો કુલ કિંમત જે છે, કુલ કિંમત એ 25 નો વર્ગ મળે. કોનો વર્ગ મળે? 25. 25 નો વર્ગ એટલે શું કરવાનું થાય બેટા? 25 ગુણ્યા 25. તો 25 ગુણ્યા 25 કરો એટલે 625 જે છે એ મળે. હવે અહીંયા જે છે આ પ્રકારની ષટકોણીય, કેન્દ્રિત ષટકોણીય, એટલે કે અહીંયા કેન્દ્રમાં એક હોય, બહારની બાજુ ષટકોણ રચાતું હોય. ષટકોણ એટલે 6 બાજુ હોય, એક બાજુ 2, આ 3, આ 4, આ 5 અને 6. એવી જ રીતે અહીંયા કેન્દ્રમાં એક છે, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. એટલે આ જે છે બરાબર એ કેન્દ્રિત ષટકોણીય સંખ્યા છે. તો ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણી મુજબ ચોથા પદને આકૃતિ દ્વારા કઈ રીતે દર્શાવી શકાય? તો જો આને કઈ રીતે, કે અહીંયા પહેલામાં 1 છે, અહીંયા બીજામાં વચ્ચે 3 છે. કેટલા છે? 3. ત્રીજી જે ચિત્ર આપેલું છે એમાં વચ્ચે કેટલા છે? 5 છે. કેટલા છે? 5. તો જે આપણી ચોથી જે આકૃતિ આવશે તો એમાં વચ્ચે કેટલા આવશે? 7. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7. બરાબર. ઝડપથી દોરાય એટલા માટે આપણે સેજ થોડુંક આને કરી દઈએ. બરાબર. હવે અહીંયા 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4. આ રીતે આવશે. બરાબર. ઉપર 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5. 1, 2, 3 અને 4. આ રીતે ષટકોણીય જે છે, હા, ચોથી આકૃતિ જે છે, ચોથા પદને આપણે જો આકૃતિ દ્વારા દર્શાવવું હોય તો આ રીતનું બને. બીજું, ઉપરોક્ત આકૃતિ પરથી સંખ્યા શ્રેણી 1, 7, 19 હોય તો ચોથું પદ જે છે એ કયું થાય? તો અહીંયા નિયમ જોની વાત કરીએ ને તો 3n કૌંસમાં n-1 વત્તા 1. બરાબર. તો આમાં કઈ રીતે? તો કે ચોથું પદ છે ને એટલે અહીંયા 4 મૂકવાના. તો ચોથું પદ જે એની જે સંખ્યા જે છે એ કેટલી આવશે? 37 આવશે. કેટલી આવશે? 37. કઈ રીતે? તો કે n ની જગ્યાએ 4 મૂકો, અહીંયા 4 મૂકો, તો અહીંયા 4 - 1 વત્તા 1, 4 તેરી 12. 4 માં 3 જાય તો, સોરી, 4 માંથી 1 જાય તો 3 વત્તા 1, 12 તેરી 36. 36 વત્તા 1 એટલે 37. ઉપરોક્ત ચિત્રાત્મક શ્રેણીને કઈ સંખ્યા શ્રેણી એટલે કઈ તરાહ, કઈ પેટર્ન કહેવાય? તો એમાં આવશે કેન્દ્રિત, આપણે શરૂઆતમાં વાત કરી એ મુજબ, ષટકોણીય સંખ્યાની શ્રેણી. ઉપરોક્ત શ્રેણીના ક્રમિક અંકો એટલે કે 1, પછી
1 + 7, 1 + 7 + 19, પછી 1 + 7 + 19 + 37. તો ઉમેરતા કઈ નવી સંખ્યાની શ્રેણી મળે? તો કે આમાં 1, 1 માં 7 ઉમેરો તો 8, 8 માં 19 ઉમેરો તો કેટલા થાય? 27. તો આ જે શ્રેણી છે આ કઈ શ્રેણી છે? તો કે આ ઘન સંખ્યાઓની શ્રેણી. કઈ સંખ્યાઓની શ્રેણી? ઘન સંખ્યાઓની સંખ્યા શ્રેણી મળે છે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 5, પ્રવૃત્તિ દ્વારા જવાબ આપો. તમારે પ્રવૃત્તિ કરવાની. દિવાસળીનો ઉપયોગ કરી એક સ્વતંત્ર ચોરસ બનાવો. દિવાસળીની મદદથી ચોરસ બનાવવું હોય તો કેટલી દિવાસળી જોઈએ? વિચારો. તો આ 1, આ 2, આ ત્રીજી દિવાસળી, અને આ કેટલી દિવાસળી? 4. તો કેટલી દિવાસળી જોઈએ? તો જવાબ શું આવશે? 4. ત્યારબાદ પાસે જોડેલા બે ચોરસ બનાવો તો કેટલી એક એની સામાન્ય બાજુ હોય? તો દાખલા તરીકે આપણે જે પહેલું ચોરસ બનાવ્યું તો એમાં કેટલી દિવાસળી જોઈતી? 4. હવે એની બાજુમાં જ બીજું ચોરસ બનાવવું હોય તો બીજી વધારાની 3 જોઈએ. તો અહીંયા કેટલી દિવાસળી જોઈશે? 7 જોઈશે. કેટલી જોઈશે? 7. આ જ રીતે 5 ચોરસ બનાવવાના. કઈ રીતે? આ જ રીતે. દાખલા તરીકે આવી રીતે જે છે, આ પહેલું ચોરસ, આ બીજું ચોરસ, આ ત્રીજું, ચોથું અને આ પાંચમું. તો કેટલી દિવાસળી જોઈએ? તો ગણવાનું ચાલુ કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને આ 16. કેટલી દિવાસળી જોઈશે? 16. હવે આનો એક નિયમ નીકળે. બરાબર. કે તમારે કેટલી દિવાસળી જોઈએ? તો કે 2n + 1 દિવાસળી જોઈએ. જેટલા ચોરસ બનાવવા હોય એને ગુણ્યા 2 વત્તા 1. બરાબર. 5 ચોરસ બનાવવા તો 5 દુ 10. સોરી, અહીંયા જે છે એ 3n. ચોરસ માટે 3n આવશે. ચોરસ માટે શું આવશે? 3n. 3n + 1, 5 તેરી 15 વત્તા 1. 2 ચોરસ બનાવવા તો 3 દુ 6 વત્તા 1 એટલે 7. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો કે જો તમારી પાસે 22 દિવાસળી હોય તો 5 પાસે જોડેલા કુલ કેટલા ચોરસ બનાવી શકાય? બરાબર. તો તમને એક તો અહીંથી આ નિયમ પ્રમાણે ખબર પડવી જોઈએ. ન ખબર પડે તો જો આપણે અહીંયા 5 દોરેલા હતા તો કેટલી જોઈતી? આપણે જે છે આવી રીતે આપણે આમ 5 ચોરસ દોર્યા હતા. 1, 2, 3, 4 ને 5. આ 5 ચોરસ માટે 16 દિવાસળી જોઈતી. કેટલી? 16. પછી આ 17, 18, 19, 20, 21, 22. તો 5, 6 ને 7. 7 ચોરસ બનાવી શકાય. કેટલા ચોરસ? 7. ન ખબર પડે તો 3n + 1. એટલે આની પાસે કુલ કેટલી દિવાસળી? 22. તો 3n + 1 સામે જાય તો માઇનસ. બરાબર. તો અહીંયા 3n = 21. તો n = 21 / 3. તો અહીંયા n બરાબર કેટલા આવે? 7 આવે. તો કેટલા? 7. પણ આ પ્રશ્ન તમારે જાતે પ્રવૃત્તિ કરીને તમારે જવાબ આપવાના છે. બરાબર. હવે કુંજ જે છે એ દિવાસળીની મદદથી ત્રિકોણની પેટર્ન તૈયાર કરે. જો અહીંયા પહેલામાં 3 દિવાસળીની મદદથી અહીંયા 2 ત્રિકોણ બનાવવા માટે એને 1, 2, 3, 4 અને 5 જ દિવાસળી જોઈએ. તો આનો નિયમ છે ને 2n + 1 છે. બરાબર. તો જો તમારી પાસે કુલ 13 દિવાસળી હોય તો કેટલા બનાવી શકાય? તો જો 1, 2, આ 3 દિવાસળી વપરાઈ ગઈ, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, આ 11, આ 12 અને આ 13 દિવાસળી વાપરી નાખી. તો 1, 2, 3, 4, 5 અને 6. તો આકૃતિ દોરીને આપણે સમજાવું તો આવી રીતે 6 ચોરસ જે છે આવી રીતે તમારે આકૃતિ જે છે એ દોરવાની. બરાબર. હવે પ્રશ્ન નંબર 6, ભૂલ શોધવાની છે. સાચી શ્રેણી જે છે એ ફરીથી લખવાની છે. બરાબર. તો અહીંયા ભૂલમાં જે છે 2, 3, 5, 7, 9, 11, 13, 17. તો અહીંયા ભૂલ છે અહીંયા 2 માં દેખાય છે. 2 માં ભૂલ છે. તો સાચી શ્રેણીમાં શું આવશે? 2 ની જગ્યાએ 1, 3, 5, 7, 9, 11, 13 અને 17. બરાબર. ત્યારબાદ બીજી શ્રેણીમાં કઈ સંખ્યા અસંગત છે? તો તમે જોશો ને તો તરત અહીંયા તમારું મગજ આવી જશે કે અહીંયા જે છે એ 11 જે છે
એ અસંગત છે. 11 છે એની જગ્યાએ શું છે? અસંગત. કઈ રીતે આવશે? તો કે 2, 4, 6, 8, 10, 12 અને 14 આ રીતે આવશે. ત્યારબાદ વિરાનક શ્રેણીમાં કઈ સંખ્યા ખોટી રીતે જે છે એ મુકાયેલી છે? તો આ જે 20 છે, બરાબર, જો અહીંયા પેલી 1, પછી આમાં 1 ઉમેરો તો 2, 2 માં 1 ઉમેરો તો 3, 3 માં 2 ઉમેરો તો 5, 5 માં 3 ઉમેરો તો 8, 8 માં આપણે 5 ઉમેરીએ તો 13, 13 માં 8 ઉમેરીએ તો અહીંયા કેટલા આવે? 21 આવે. તો 2, 3, 5, 8, 13 અને અહીંયા આવશે 21. ત્યારબાદ આકાર પેટર્ન. અહીંયા આકાર આપ્યો ત્રિકોણનો, બાજુમાં સાચો આકાર છે, ચતુષ્કોણનો સાચો આકાર છે, ષટકોણ, બરાબર. તો અહીંયા જે છે એ ષટકોણની વચ્ચે જે છે આ શ્રેણીમાં આકાર મુજબ શું ભૂલ છે? તો કે અહીંયા જે છે એ પંચકોણ આવશે. શું આવશે? પંચકોણ. આવી રીતે વચ્ચે એક આવે ને 4 પછી 5 વાળું આવે ને, અહીંયા 5 વાળું આવે ને આ પંચકોણ જે છે એ આકાર મુજબ ભૂલ છે. તો આકાર મુજબ શું ભૂલ છે? તો કે પંચકોણની ભૂલ છે, બરાબર. ત્રિકોણ એટલે 3 બાજુ, ચતુષ્કોણ એટલે 4 બાજુ, ષટકોણ તો ષટકોણ સીધો ન આવે, પંચકોણ આવે, પંચકોણ પછી ષટકોણ ને પછી સપ્તકોણ, બરાબર. એ રીતે. પ્રશ્ન નંબર 7. એકબીજા પર ગોઠવેલ ચોરસ ની પેટર્નમાં ત્રીજી આકૃતિમાં 9 નાના ચોરસ અને ચોથી આકૃતિમાં 16 નાના ચોરસ છે. આ સંખ્યામાં થતા ચોક્કસ વધારા પાછળ કયો ગાણિતિક નિયમ જે છે એ છુપાયેલો છે? બરાબર. તો અહીંયા ચોરસ જે છે તો એમાં 1 નો વર્ગ જે છે એ કેટલો થાય? 1. 2 નો વર્ગ કેટલો થાય? 4. ત્રીજી આકૃતિ જે છે તો એમાં 9 ચોરસ છે, તો 3 નો વર્ગ કેટલો થાય? 9. 4 નો વર્ગ કેટલો થાય? તો કે 16. તો અહીં n² એટલે કે કોઈ પણ જે પદ જે છે આકૃતિ એનો નંબર એનો વર્ગ કરવાનો એ ગાણિતિક નિયમ જે છે એ છુપાયેલો છે. કોચ હિમકણ આકૃતિ જેમ જેમ આગળના ચરણમાં વધે તેમ તેની કિનારી વધુ ખરબચડી, જટિલ કે વિગતવાર કેમ દેખાય તેનું કારણ આપો. બરાબર. તો દરેક નવા ચરણમાં દરેક રેખાખંડને બદલે 4 નાના રેખાખંડ, એક રેખાખંડમાંથી એના 4 નાના રેખાખંડ બને. તેથી કિનારીની સંખ્યા વધે, તે વધુ જટિલ અને ખરબચડી દેખાય. આથી કોચ હિમકણ જે છે એની પરિમિતિ જે છે એ સતત વધતી જાય છે. તો અહીંયા આપણા જવાબમાં શું આવશે? તો કે દરેક નવા ચરણમાં દરેક રેખાખંડના બદલે 4 નાના રેખાખંડ બને છે. તેથી કિનારીઓની સંખ્યા વધે છે અને તે વધુ જટિલ તથા ખરબચડી દેખાય છે. આથી કોચ હિમકણની પરિમિતિ સતત વધતી જાય છે. બરાબર. આગળ જોઈએ. એક શ્રેણીનું પ્રથમ પદ 1 છે, તેમાં ક્રમશઃ એકી સંખ્યા ઉમેરતા જઈએ તો મળતી શ્રેણીનું 8મું પદ કયું હશે? બરાબર. અહીંયા જે છે એ એક શ્રેણીનું પ્રથમ પદ 1. હવે 1 માં 3 ઉમેરો તો કેટલા થાય? 4.
બરાબર. પછી ક્રમશઃ એકી સંખ્યા 4 માં કેટલા ઉમેરવાના 5 કેટલા થાય 9. 9 માં કેટલા ઉમેરવાના 5 પછીની એકી સંખ્યા કઈ આવે 7 તો કેટલા થાય 16. તો હવે તમે અહીંયા જુઓ ને કે પહેલું છે એ પહેલાનો વર્ગ, બીજું છે એ બીજાનો વર્ગ, ત્રીજું પદ ત્રીજાનો વર્ગ, ચોથું પદ 4નો વર્ગ. તો 8મું પદ જે છે 8મું પદ એ 8મું પદ કોનો વર્ગ હશે તો કે 8નો વર્ગ. તો 8નો વર્ગ કેટલો થાય 64. બરાબર. એટલે 8મું પદ કયું હશે 64. બીજું, એક શ્રેણીનું પ્રથમ પદ 5 છે, એમાં ક્રમશઃ બેકી સંખ્યા ઉમેરતા જઈએ તો મળતી શ્રેણીના પ્રથમ 5 પદ લખો. પહેલું પદ 5. બરાબર. હવે ક્રમશઃ ઉમેરવાની છે. જો આવી રીતે પહેલું પદ કેટલું છે 5. બીજું પદ તો કે 5 માં તમારે કેટલા ઉમેરવાના 2. પછી ક્રમશઃ ઉમેરવાનું તો કે 7 માં કેટલા ઉમેરવાના થાય 4 તો કેટલા આવશે 11. ચોથામાં 11 માં કેટલા ઉમેરવાના તો કે 6 તો કેટલા આવશે 17. અને પાંચમું પદ 17 માં કેટલા ઉમેરવાના થશે 8 તો 17 માં આપણે 8 ઉમેરશું તો કેટલા આવશે 25. બરાબર. તો આ મુજબ જે છે એ અહીંયા 5 પછી 7 11 17 25 આ રીતે પ્રથમ 5 પદ આવશે. ત્રીજું, જો કોઈ એક પેટર્નમાં nમી આકૃતિમાં નાના આકારોની સંખ્યા n² નિયમ મુજબ વધતી હોય તો એવી કેટલામી આકૃતિ હશે કે જેમાં 100 આકારો હશે? ક્રમશઃમાં n² મુજબ જો વધતી હોય. બરાબર. તો અહીંયા જે છે કે n² મુજબ જો વધતી હોય તો એવી કઈ આકૃતિ કે 100. તો n માટે તો કે વર્ગમૂળમાં 100. તો 100 કોનો વર્ગ છે તો કે 10. બરાબર. તો 10મી આકૃતિ હોય કે એમાં 100 નાના આકાર હોય. હવે ખૂટતો અંક શોધવાનો છે. બરાબર. તો અહીંયા જુઓ, આ જે શ્રેણી જે છે આ ગુણાકાર આધારિત શ્રેણી છે. બરાબર. તો આમાં કઈ રીતે આવશે તો કે આ 1 છે એને 2 વડે ગુણ્યું તો 2 આવ્યા, 2 ને 3 વડે ગુણ્યું તો 6 આવ્યા, 6 ને 4 વડે ગુણો તો 24 આવ્યા. તો 24 જે છે હવે એને 5 વડે ગુણો તો કેટલા આવે 120. કઈ રીતે 1 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 1 ગુણ્યા 2 એટલે કેટલા થયા 2. પછી જે છે એ 2 ગુણ્યા કેટલા આવ્યા 3 તો કે 6. હવે આ 6 ગુણ્યા 4 કર્યા તો કેટલા આવ્યા 24. અને આ 24 ગુણ્યા જે છે એ આપણે 5 કરીએ તો કેટલા આવશે 120. સંખ્યા મિનારાની પેટર્ન નીચેની શ્રેણી જુઓ. ચોથા પદમાં આવતી સંખ્યાઓ મિનારાના ખાનામાં લખો અને ચોથા પદની સંખ્યાનો સરવાળો શું થશે તે નોંધો. 2 4 6 8 10 12. તો અહીંયા કેટલા આવે તો કે 14 16 18 અને 20. બરાબર. આ રીતે. અને આ ચોથા પદમાં જે સંખ્યાઓ જે છે બરાબર એનો આપણે સરવાળો કરવાનો છે. એટલે સરવાળો કઈ રીતે તો કે 3 4 જે સંખ્યા આવી એનો આપણે હવે સરવાળો કરી નાખીએ તો કે 14 ને 16 કેટલા થશે તો કે 14 ને 16 30 થાય. બરાબર. 14 ને 16 30. એમાં 18 ઉમેરો તો 48 અને 48 માં 20 ઉમેરો તો કેટલા થાય 68 થશે. તો આ મુજબ જે આપણને જે આ બધી સંખ્યાઓ આપેલી છે તો અહીંયા જે છે ચોથા પદની સંખ્યાનો સરવાળો જે છે એ કેટલો થશે 68. 68. હવે છે છઠ્ઠું કે એક ક્રિસ્ટલ શ્રેણી. બરાબર. એક ક્રિસ્ટલ શ્રેણી રચવા માટે દરેક પદમાં 7 ઉમેરે. જો શ્રેણીનું ચોથું પદ 21 હોય તો એનું પ્રથમ પદ. હવે અહીંયા ચોથું પદ કેટલું છે 21. હવે 7 ઉમેરે પણ આપણે પ્રથમ પદ એટલે આગળના પદ. તો ત્રીજું કેટલું થાય તો કે 21 - 7 કેટલા થાય 14. બીજું પદ કેટલું થાય બીજું તો કે 14 - 7 એટલે કેટલા આવ્યા 7. અને પ્રથમ કયું થાય તો કે 7 - 7 એટલે કે 0. બરાબર. આગળનું કીધું. જો તમને પાંચમું કે છઠ્ઠું કીધું હોત તો તમારે +7 કરવા પડે. સાતમો પ્રશ્ન. જેની લે એક વિશિષ્ટ શ્રેણી તૈયાર કરી જેમાં પહેલાના પદમાંથી 3 બાદ કરીએ
પહેલાનું જે પદ હોય એમાં 3 બાદ કરો તો એ પછીનું પદ મળે. તો આ શ્રેણીનું પાંચમું પદ જે છે એ 15 છે. પાંચમું પદ જે છે એ કેટલામું છે? 15. આ કેટલામું છે? પાંચમું. બરાબર. 3 બાદ કરો ને તો આ મળે. તો પાંચમા પદની બિલકુલ પહેલાનું અને બિલકુલ પછીનું. તો આની પહેલાનું કેટલું હશે? 18. 18 માંથી 5 બાદ કરો તો 15 મળે. અને હવે આ 15 માંથી આપણે પાછા 3 બાદ કરો તો કેટલા મળશે? 12. તો આ ચોથું પદ જે છે, આ ચોથું પદ 18 છે અને આ એના પછીનું પદ જે છે એ કેટલું છે? તો કે 12 જે છે. આ મુજબ આપણને જવાબ મળે. ત્યારબાદ આગળ જોઈએ. હવે આપણને કેલેન્ડર આપેલું છે. નીચેનું માર્ચ મહિનાનું જે છે એ કેલેન્ડર છે, એનો અભ્યાસ. આ જ કેલેન્ડરમાં માર્ચ માસના આધારે એપ્રિલ માસના દરેક રવિવારે કઈ તારીખ આવે? બરાબર. તો એપ્રિલ માસની વાત કરીએ ને તો એપ્રિલ માસ શરૂ ક્યાંથી થાય? મંગળવારથી. 1, 2, 3, 4, 5 અને 6. 6 તારીખ આવશે. પહેલા રવિવારની તારીખ કઈ આવશે? 6. એમાં 7 ઉમેરો તો 13, એમાં 7 ઉમેરો તો 20, એમાં 7 ઉમેરો તો 27. 4 રવિવારની તારીખ. એપ્રિલ માસમાં દરેક ગુરુવારની તારીખ એક ગાણિતિક સ્વરૂપે લખો. એપ્રિલ માસ આ માર્ચમાં છે તો ગુરુવારે કઈ તારીખ આવે? એપ્રિલમાં 3. તો એમાં 7 ઉમેરો તો 10, 7 ઉમેરો તો 17, 7 ઉમેરો તો 24. બરાબર. અને પછી આવે 31, પણ એપ્રિલમાં 31 દિવસ તો હોય નહીં. માર્ચ માસના આધારે એપ્રિલ માસના પ્રથમ સોમવારે કઈ તારીખ હશે? તો 6 તારીખે રવિવાર છે તો 7 તારીખે કયો હશે? સોમવાર. એપ્રિલ માસમાં ક્રમિક શુક્રવાર મેળવવા માટે દરેક વખતે ક્રમશઃ કઈ સંખ્યા ઉમેરવી પડે? એ તો તમારે કોઈ પણ વાર ગોતવો હોય તો ક્રમશઃ 7 જ આપણે ઉમેરવા પડે. હવે વિરાટ કહે છે તેણે સંખ્યા 7માં દરેક વખતે 6 ઉમેરીને શ્રેણી તૈયાર કરેલી છે. તો શ્રેણીના પ્રથમ 5 પદ. પહેલામાં 7. પહેલું પદ કેટલું છે? 7. 7માં 6 ઉમેરો તો કેટલા થાય? 13. 13માં 6 ઉમેરો તો 19, એમાં 6 ઉમેરો તો 25, એમાં 6 ઉમેરો તો 31, એમાં 6 ઉમેરો તો 37. પણ તમારે પ્રથમ 5 લખવાના, તો અહીંયા સુધીના લખવાના થાય. એક શ્રેણીનું પ્રથમ પદ છે એ 35 છે. તેમાં ક્રમશઃ 1 થી શરૂ કરીને ક્રમિક અંકો ઘટતા. ક્રમિક અંકો પહેલામાં 1 ઘટાડવાનો, બીજામાં 2 ઘટાડવાનો, ત્રીજામાં 3, એ રીતે. તો એ શ્રેણી રચીને 35, 35 માંથી 1 જાય તો 34, 34 માંથી 2 જાય તો 32, 32 માંથી 3 જાય તો 29, 29 માંથી 4 જાય તો 25. બરાબર. આ રીતે શ્રેણી આવશે. ક્રમશઃ ક્રમિક અંકો ઘટતા. પહેલામાં 1 કરવાનું, પછી 2 કરવાનું, પછી 3 કરવાનું, પછી 4 કરવાના, પછી 5. આવી રીતે ક્રમશઃ અંકો બાદ કરવાના થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણું પહેલું ચેપ્ટર જે છે, બરાબર, ગણિતમાં પેટર્ન, ધોરણ 6, આપણી જે આ વર્ષે જે સ્વ અધ્યયન પોથી નવી આવવાની છે એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે અહીંયા આપણે જોયું. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા ને પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.